હેલો વેનેઝુના બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોડે છે ટીવાય બીકોમ સેમ 6 પેપર નંબર 8 જેમાં દાખલાઓનો ભરમાળો છે. ચેપ્ટર નંબર પેપર નંબર 7 સારું છે. યાદ છે ને? હા, થિયરિકલ છે. નંબર 8 માં દાખલાઓ છે જેમાં આપણે નિર્ણય ઘડતરના હિસાબમાં શું જોયું છે યાદ છે ને દરેકને? સૂત્ર આપણે જોયા હતા. આ નમૂનો યાદ રાખવાનો અને પછી આ દાખલાઓ. સૂત્ર આપણા 3 ઓરિજિનલ, બાકી બધો મેકઅપ છે. દાખલા તરફ જઈએ. દરેક નાનો કન્સેપ્ટ હવે ક્લિયર હશે માનીએ. દરેક દાખલામાં એક ને એક વસ્તુ ભણાવીને તમને બી કંટાળી જાય ને આપણે દાખલા તરફ જવાના છે. આપણો દાખલો છે, વાંચો સલામતી ગાળો રૂપિયામાં અને એકમમાં ગોતવાનો છે. સૌપ્રથમ સમતુલ બિંદુનો કોઈ પણ દાખલો દેખાય શું કરવાનું? સ્ટ્રક્ચર નમૂનો તૈયાર કરવાનો. S માઇનસ વી એટલે જે આવે તે જવાબ સી માઇનસ એફ, જે આવે તે નફો કે નુકસાન પ્રોફિટ ઓબ્લિક લોસ. એસ એટલે વેચાણ કિંમત, વી એટલે ચલિત ખર્ચ, સી એટલે ફાળો, એફ એટલે સ્થિર ખર્ચ. ઠીક આટલું. પછી જે આપણે લખવાનું ને પછી વિચાર કરવા જવાનું. તો વેચાણ આપણને આપેલું છે 60,000, સ્થિર ખર્ચા આપણને આપેલા છે 18,000, ચલિત ખર્ચા આપેલા છે કેટલા? 30,000. બસ. અને વેચાણના એકમ કેટલા આપેલા છે? 20,000 એ પણ આપેલા છે ને? તો આપણને નથી આપ્યું તો બાકીનું આપણે શોધવું પડે. તો આપણને એટલું તો ખબર કે એકમ ગુણ્યા રકમ કરીએ તો આપણને રૂપિયા મળી જાય. 20,000 ગુણ્યા 3 મળી ગયા રૂપિયા 60,000. 60,000 વેચાણ, ચલિત ખર્ચો 30, તો ફાળો કેટલો આવે? 30,000 માઇનસ સ્થિર ખર્ચો 12, સ્થિર ખર્ચો 18, નફો કેટલો આવે? 12,000. થઈ ગયો. તો નમૂનો તૈયાર કરવામાં તમારે વાંચવાનું લખતું જવાનું, જે આપે તે ગણવા જવાનું છે. સલામતી ગાળો રૂપિયામાં એકમમાં જોઈએ તો આપણે શીખ્યા હતા શું સલામતી ગાળો જો મારે રૂપિયામાં જોઈએ તો મારી પર જે નફો છે એના ભાગ્યા પીવીઆર કરવાનું. અને તમને ટેલરમાં બી કીધું હતું કે તમારે પીવીઆર તો ગણી નાખવાનું, પરીક્ષામાં પૂછે કે નહીં પૂછે જરૂર પડે જ. તો આપણે પીવીઆર ગણીએ. પીવીઆર દરેકને ખ્યાલ છે કે સી ભાગ્યા એસ ગુણ્યા 100. રૂપિયા લેવાના 30,000 ભાગ્યા 60,000 ગુણ્યા 100, તો પીવીઆર કેટલો આવે? 50%. અહીંયા વેચાણ 100 લખી દેવાનું. પીવીઆર નો જવાબ અહીંયા લખવાનો, તો વચ્ચે ચલિત ખર્ચ કેટલો થાય? 50 થાય. અથવા તમારે માં જો જબરજસ્ત બુદ્ધિ હોય, સમજ શક્તિ હોય તો જો 60 નો અડધા 30, તો ટકા બી કેટલા થવાના? અડધા 50 થવાના. ફાળો બી કેટલા આવે? 50%. થાય આટલું. જઈએ આપણે આગળ. હવે નફો કેટલા આવેલો છે? તો નફો આવેલો છે કેટલો? 12,000. પીવીઆર કેટલો? તો પીવીઆર કેટલો છે? 50%. તો તમારો સલામતી ગાળો રૂપિયામાં 12,000 ભાગ્યા 50% કેટલા થાય? 24,000. છે ને સિમ્પલ આટલું. ત્યાર પછી સલામતી ગાળો એકમમાં જોઈએ એનું કોઈ સૂત્ર આવતું નથી. કેવી રીતના ગણાય? તો યાદ છે ને, સલામતી ગાળો જે રૂપિયામાં આવે એના ભાગ્યા એકમ દીઠ વેચાણ કિંમત તમારે કરી દેવાની. યાદ છે ને? શું કરવાનું? ભાગ્યા એકમ દીઠ વેચાણ કિંમત. 20,000 એકમની 3 છે તો આની બી 3 જ હોવાની. 24,000 ભાગ્યા 3 કેટલા એકમ આવે? 8,000. આપણને જે પ્રશ્ન પૂછેલા છે બંને આવી ગયા. રૂપિયામાં આટલો જવાબ છે, એકમમાં આટલો જવાબ છે. આ તમને ખબર પડવી જોઈએ. લાલ પરી નથી આવી, વખત ભૂરી પરી આવી ને. સમજાય આટલું? કેટલું સિમ્પલ છે. 2 માર્કમાં જોશો કે તમે આ ઓરિજિનલ સૂત્ર, આ તો બધું મેકઅપ છે એક્સ્ટ્રા છે ને. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. એવરેજ કંપની. આ જે દાખલો છે એ 2025માં પરીક્ષામાં આવી ગયો હતો. તે પહેલા પણ આવેલો હતો. કયા વર્ષે હતો? 16-17 માં દાખલા આવેલો હતો. પછી 2025માં આવ્યો હતો.
26 દાખલો નથી આવવાનો, પણ પ્રેક્ટિસ કરીએ, સમજીએ શું કહે છે તે. બરાબર. તો સૌપ્રથમ વેચાણ અને કુલ પડતર આપી છે, 2 વર્ષની માહિતી આપી. એટલે સૌપ્રથમ તો આપણે 2015 અને 16 માટે નમૂના તૈયાર કરી દઈએ. S - V દરેકને આ છે નમૂના, હોય તો દરેકને ખ્યાલ આવી જવો જોઈએ. હવે જે આપ્યું તે લખીએ. આપણને આપેલું જે છે કે 2015 માં વેચાણ છે મારું 8 લાખ અને કુલ પડતર આપી. કુલ પડતર શાના માટે આપે? દરેકને ખ્યાલ જ છે કે નફો નુકસાન જણવા માટે. શાના માટે? તો હવે સિમ્પલ આપણે એક ભાષામાં સમજીએ કે નફો નુકસાન થાય. પડતર કેટલી આપે? 8 ને 60. મેં કોઈ વસ્તુનું ઉત્પાદન કર્યું અને પડતર કિંમત કહેવાય ને. હા, પડેલી કિંમત પડતર 860 માં મેં વસ્તુ બનાવ્યું અને લોકોને મેં 8 લાખમાં આપી આવું, તો શું તમે કેવો છો કે સાહેબ 60,000 રૂપિયા નુકસાન થઈ ગયું? એનો મતલબ કે મારું 60,000 રૂપિયાનું નુકસાન છે. મેં સમજી લીધું. કેટલાક તો સૂત્ર લખે, પડતર માઇનસ વેચાણ કિંમત બરાબર નુકસાન. એટલે ભાઈ કોમન સેન્સ નો પ્રશ્ન છે આ. કોમર્સમાં પણ આટલું તો આપણે ટેકનિકલ નોલેજ આવવું જોઈએ. નહીં હોય તો લાવો, શીખો, ખ્યાલ આવે ને. એ રીતના બાજુવાળા તા વેચાણ આપણને આપેલું છે કેટલું? 12 લાખ છે. પડતર કેટલી? 11 લાખ. 11 લાખમાં મેં ઉત્પાદન કર્યું, 12 લાખમાં વેચી આવ્યો. તમે કહો સાહેબ 1 લાખ રૂપિયા શું થઈ ગયો? નફો થઈ ગયો. થઈ ગયો આટલું. બીજું કઈ આપણને આપેલ નથી. પછી તમને બધું જ ગણવા કીધું છે કે ભાઈ તું આ ગણ, એના પછી આ ગણ, પેલું ગણ, તે ગણ, છે ને. હવે આપણે સિમ્પલ એટલું સમજીએ કે આટલું આપે ત્યારે શું કરવાનું. તમને મેં કીધું હતું કે જેમાં વેચાણ આપે અને બે નફા નુકસાનની માહિતી આપે ત્યારે સૂત્ર પીવીઆર નું કયું યાદ છે? નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. આ ઉપર તમે ટ્રેલરમાં કીધું હતું, યાદ છે? હા, તમે તે ટ્રેલર બી યાદ કરો. ની હવે પડે ટ્રેલર જોઈને બેસવાનું. 10-15 મિનિટ સમય ફાળવવાનો. ઝડપથી જો, ફટાફટ જો. પણ જે વખતે જો પછી દાખલા તરફ જવાનું, તમને બિલકુલ મુશ્કેલી પડવાની નથી. તો પહેલા આપણે પીવીઆર ગણી નાખીએ. નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. તો નફામાં ફેરફાર કોને કહેવાય? તો આપણે બે પ્રમાણ શીખ્યા હતા કે ભાઈ પહેલા આપણે 60,000 ની ખોટ હતી, હવે આપણે 1 લાખ રૂપિયા નફો થઈ ગયો. તો આપણો નફામાં ફેરફાર કેટલો કહેવાય? 1,60,000. આવું જેને સમજ પડે તે, જે નથી સમજાવે તે લોકો માટે શોર્ટકટ. એક નુકસાન, બીજો નફો હોય તો પ્લસ કરી દેવાનું. ક્લિયર થાય? બંને નફા હોય તો માઇનસ, બંને ખોટ હોય તો માઇનસ. બરાબર છે. પણ એક નફો કે નુકસાન પ્લસ કરી નાખવાનું બંને રકમ. એક નફો અને એક નુકસાન છે, પ્લસ કેટલા થાય? 1,60. સમજાઈ ગયા આટલો? નફામાં ફેરફારમાં વેચાણમાં 12 ને 8 તો કેટલા ફેરફાર આવે? 4 લાખ. 4 ચોક 16 એટલે કે 40% આવે કે ગણો, કેલ્સી વાપરો. 1,60,000 ભાગ્યા 4 લાખ ગુણ્યા 100. તો તમારો પીવીઆર 40% આવે. કેટલો આવે? 40%. આવી ગયો. પછી પીવીઆર ને તમારે ક્યાં લખવાનું છે? યાદ છે ને? વેચાણ તમારું 100, પીવીઆર 40, તો આ 60 થવાનું છે. પછી તમારા પાટિયા બેસે. અને એ પણ તમને મેં કીધું હતું કે સ્થિર ખર્ચ બંને કેવો આવે? સરખો આવે. યાદ છે ને? તો 8 લાખ ગુણ્યા 60% કરો તો 4,80,000 રૂપિયા તમારો ચલિત ખર્ચો. 40 પછી ટકા કરી દેવ, અથવા માઇનસ ઇઝ ઇક્વલ કરો 3,20,000. માઇનસ વાળું છે એટલે મને સમજ નહીં પડે, આપણે છોડી દેવાનું. બાજુમાં જ્યાં તે પછી સમજી લેશું. બરાબર? જેને સમજ નથી પડતી એના માટે, બાકીના તો ખ્યાલ આવી જાય કેટલો આવવાનું છે. બરાબર? કેટલો આવે? 260.
બાજુવાળા હતા 12 લાખ વેચાણ ગુણ્યા 60% કરો તો 7,20,000 માઇનસ ઇઝ ઇક્વલ કરી દો 4,80,000 માઇનસ 1,00,000 કરો તો 3,80,000 રૂપિયા શું આવે સ્થિર ખર્ચો અને બંને જગ્યાએ કેવો હોય સેમ હોય. મેં તમને કીધું કે 260 આવે કેમ ડફો લોક ના જ દેખાય માઇનસમાં છે એ જોવાનું ને હા એટલે પ્લસ કરવો પડે એના માટે પહેલા ત્યાં લખવાનો સ્થિર ખર્ચો પછી લખવા જવાનું પછી કેલ્સી 3,20,000 માઇનસ 3,80 અરે વાહ -60 આવી ગયા પછી ખુશ થાય કરવાનું બરાબર છે સમજાય આટલું નથી જાણતા એના માટે અને આવડી જાય પછી તો માણસ બહુ ફાસ્ટ ભાગવાનો જ છે. તો તમે જો આપણને માહિતી આટલી આપી હતી આટલી જ માહિતી આપી અને 14 માર્કનો દાખલો પૂછે દાખલાની ગજબ બેઇજ્જતી કહેવાય ને હા કહેવાય. તો નફામાં ફેરફાર એક નફો નુકસાન હોય તો પ્લસ કરવાનું બંને નફા હોય તો માઇનસ બંને નુકસાન હોય તો માઇનસ પણ એક નફો કે નુકસાન સ્ત્રી પુરુષના લગ્ન પાક્કા પ્લસ કરી દેવાનું. ખ્યાલ આવે પીવીઆર નું હવે તમને જે પૂછે તે બધું જ ગણાય પીવીઆર પૂછે આપણે પીવીઆર ગણાઈ ગયો છે. નંબર 2 માં કે સ્થિર ખર્ચા તમારે નંબર 1 આપી દેવાનું ચલો જોઈએ નંબર 2 માટે તો કેટલું છે કે સ્થિર ખર્ચા 2016 ના વર્ષના અને ચલિત ખર્ચા તમારે લખવાનું કે વર્ષ 2016 નીચે અંડરલાઈન ચલિત ખર્ચ નીચે સ્થિર ખર્ચ રૂપિયામાં તમને પૂછ્યું છે તમારે નંબર 2 લખવાનું ચલિત ખર્ચા કેટલા એવા છે 2016 માં તો 7,20,000 છે. સ્થિર ખર્ચો કેટલો છે 3,80,000 અને આને તમારે બોક્સમાં મૂકીને આવતો રહેવાનું તમને સાહેબ 2 માર્ક આપી જ દેવાના છે. બહુ બધી પદ્ધતિ આપણે ચર્ચા કરી જ છે. નંબર 3 ગણીએ આપણે તો નંબર 3 માં સમતુર બિંદુ આપણને પૂછ્યું શું પૂછ્યું છે સમતુર બિંદુ શામાં પૂછ્યું રૂપિયામાં દરેકને સૂત્ર ખબર છે કે ભાઈ એફ છેદમાં પીવીઆર કરવાનું યાદ છે ને દરેકને એફ એટલે કેટલા તો 3,80,000 પીવીઆર કેટલો છે તો પીવીઆર કેટલો 40% છે તો 3,80,000 ભાગ્યા 40% કરો 3,80,000 ભાગ્યા 40% તો તમારું સમતુલ બિંદુ કેટલું આવે 9,50,000 અને સાબિત બી આપણે કરી જોઈએ કે ભાઈ ખરેખર હા સાચું ખોટું તો આપણને ખબર કે સમતુલ બિંદુ જ્યારે પણ ગણીએ ત્યારે અહીંયા ડેશ આવે શામાં ડેશ આવે નફો નુકસાનમાં જેટલો સ્થિર ખર્ચો હોય એટલો જ મારો ફાળો પણ આવે એમ કે ફાળો એટલે તમારો સાળો લેફ્ટ સાઈડમાં ટકાવારી તે તમે 950 ગુણ્યા 40% કરી જાઓ સાબિત થઈ ગયા ને 3,80 તમે બંને રીતના ગણી શકો બરાબર તમે આવું ગણીને આવો તો તમને માર્ક આપવાના જ છે બરાબર યાદ રહેશે. ત્યાર પછી આપણને કીધું છે કે ભાઈ નંબર 4 16 લાખના વેચાણે થનાર નફો તમારે નીચે નંબર 4 લખવાનું અને પછી નમૂનો પાડી દેવાનું મારી પર નમૂનો છે જ એટલે હું ડાયરેક્ટ લખું કે ભાઈ એસ 16 લાખ છે લેફ્ટ સાઈડમાં ટકાવારી 100 60 ને 40 લખી દેવાની અને બીજું કઈ નથી આપ્યું એનો મતલબ કે સ્થિર ખર્ચા એ મારા કેટલા સમજવાના 3,80 ખ્યાલ આવે ઓરિજિનલ ચહેરામાં શું જોવાનું તો લેફ્ટ સાઈડના ટકા જે ફેરફાર આપે તે લખવાનું કે ભાઈ 16 લાખનો નફો 16 લાખ લખી દેવાનું બીજું કઈ આપ્યું નથી લેફ્ટ સાઈડમાં ટકા સેમ સ્થિર ખર્ચા બધામાં સરખા જ રહે 3,80 તાબી 3,80 લખવાનું આ તમારા 100 આ 60 તો આ 40 તો જે આવે તે આપણો નફો કેલ્સી પકડવાની કે ભાઈ 16 લાખ
ગુણ્યા 40%. મારે વચ્ચે ચલિત ખર્ચનું બિલકુલ કામ નથી એટલે સીધો ફાળો સુધી નાખું 640 માઇનસ 3,80,000. તો મારો નફો કેટલો આવે 2,60,000. મેં નીચે સારક્ષર લખી દેમ કે ભાઈ નફો 2,60,000 અને એમાં મેં બોક્સ પાડીને આવતો રેમ એટલે મને સાહેબ કે દે લા દીકરા તારા 2 માર્ક એમ કે દેશે બરાબર ને. થાય આટલું આવું કયા વર્ષે પરીક્ષામાં પૂછાઈ ગયો નથી આવવાનું પણ સમજ શક્તિ આપણી કેળવાવી જોઈએ. આવો દાખલો પૂછી નાખે આંકડા બદલીને શું ખબર પડે આપણને થાય ને ભાઈ જાદુ હી જાદુ હે એવું નહીં થવું જોઈએ પરીક્ષા આપતી વખતે. નંબર ત્યાર પછી કે ભાઈ નંબર 5 પેપર પેજ તો અવેલેબલ છે ને બધા ઓછા છે. વાંધો નહીં નંબર 5 જોઈએ આપણે. નંબર 5 માં છે કે 20,000 ની ખોટ હોય ત્યારે વેચાણ કેટલું. તમારે નમૂના બનાવવાનો નંબર 5 લખ નીચે નમૂના બનાવવાનો S માઇનસ વી સી એફ. તો 20,000 રૂપિયાની ખોટ છે. શું છે 20,000 ની ખોટ છે. આટલું જ કીધું ત્યારે આપણે વેચાણ શોધવાનું છે. બીજું કઈ નહીં કે શું નજર નાખવાની કે ભાઈ આ ઓરિજિનલ ચહેરો છે એમાં લેફ્ટ સાઈડના જે મારા ટકા છે 100 60 અને 40 એમાં કોઈ ફરક નહીં પડે. સ્થિર ખર્ચમાં શું જોવાનું રૂપિયા જોવાનું એમાં કોઈ ફરક નહીં પડે 3 ને 80. તો ઉપર માળો સાળો કેટલો આવે ફાળો સાળો નહીં 20,000 માઇનસમાં છે. સ્થિર ખર્ચો માઇનસ થાય તો માઇનસ 3 ને 80 કરવાના. તો ઉપર કેટલા આવે એવા 360 ખ્યાલ આવે પછી સીધું ગણી કે 360 માઇનસ 3,80,000. અરે વાહ વિસર આવી ગયા આવું ગણી જોવાનું કે ટેલી કરી જોવાનું સમજાય આટલું 380 માઇનસ 20 પીડી હતી ભગાઈ દેવી પણ આપણું આ સ્ક્રીન ટચ વેણાકન પથારી હા ખ્યાલ આવે એટલો. પછી સિમ્પલ પછી આપણે બળદગાડો જોડ દેવાનું કેલ્સીમાં 360 ભાગ્યા 40 ગુણ્યા 100 કરી દેવાના. તો 9 લાખ રૂપિયા આપણું વેચાણ આવે. કેટલું આવે 9 લાખ રૂપિયા. અને પછી આપણે એને સરસ મજાનું બોક્સ કીને પિક્ચર પૂરું કે રૂપિયા લખવાની જવાબદારી તમારી. કેટલું ઈઝી છે. નંબર 6 જોઈએ. થોડું વધારે મહેનત માંગે તેવું છે. શું કીધું છે જો 2017 ના વર્ષમાં વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરવામાં આવે. 2016 ના વર્ષ કરતા બમણો નફો કમાવાનો હોય તો જરૂરી વેચાણ શોધો. એટલે ટૂંકમાં તમારે નમૂના બનાવી દેવાનો બધી મારામારી ત્યાં જ કરવાની. 2016 માં જે નફો કરતા બમણો 16 માં નફો કેટલો છે 1 લાખ. તો હવે આપણો નફો થવાનો કેટલો 2 લાખ. 2017 માં વેચાણ કિંમતમાં 20% ઘટાડો. વેચાણ કિંમત પ્રમાણે આપણે ધારી લઈએ કે 100 છે 20% ઘટી ગઈ તો હવે થવાની કેટલી 80 આ 60. ચલિત ખર્ચમાં કોઈ ફેરફારની વાત નથી કરી તો 60 લખવાનું. ફાળો 20 કેમ 80 ઓછા 60 એટલે 20 નહીં કે 40. સ્થિર ખર્ચમાં કોઈ ફેરફારની વાત નથી કરી એટલે સ્થિર ખર્ચ થાય કેટલો 3,80,000. તો ઉપર તમારો ફાળો નહીં કે સાળો કેટલો આવે 85. 380 વત્તા 2 લાખ 85 વત્તા બળદગાડાનું સેટિંગ થાય. કોનું થાય સેટિંગ બળદગાડાનું કે 5,80,000 ભાગ્યા 20 ગુણ્યા 80 કરી દેવું તો 23,20,000 રૂપિયાનો તમારું વેચાણ આવે. કેટલું વેચાણ આવે 23,20,000 રૂપિયાનું તમારું વેચાણ આવવાનું છે. રૂપિયા લખવાની જવાબદારી તમારી. સિમ્પલ ને 580 ભાગ્યા 20 ગુણ્યા 80 કરી દેવાનું. પોતાના ભાગ્યા કરે અને જવાબ જતો ગુણ્યા કરી દેવાનો. થઈ ગયો.
આટલા રૂપિયાનું તમે વેચાણ કરો તો તમારે 2 લાખ નફો થવાનો. નંબર 7. 7 पे 7 દાખલો કેટલા માર્કનો? 14 માર્ક. 4 લાખ નફો કમાવા માટે સલામતી કા રૂપિયા મને એકમાં ટકામાં પૂછ્યું, બધું જ ગણી નાખીએ ભાઈ, તારી ઈચ્છા પૂરી કરી નાખીએ. નફો કેટલો કીધો? 4 લાખ. બીજી કઈ સૂચના આપી? કોઈ ફેરફાર નહીં મળે. તો આપણે ઓરિજિનલ મેકઅપમાં જોવા જવાનું ને, ઓરિજિનલમાં શું જોવાનું, મેકઅપમાં શું ખબર પડે ને. ઓરિજિનલમાં શું જોવાનું? તો ભાઈ લેફ્ટ સાઈડમાં ટકામાં કોઈ છન છેડવા કીધું નથી, એટલે 100, આ 60, આ 40 અને સ્થિર ખર્ચમાં રૂપિયામાં લખવાનું 3 ને 80. તો એનો મતલબ એવો થાય કે મારો સાડો ની ફાળો અલા સાંભળ ની હતી એટલે 4 લાખ વત્તા 3 ને 80 ફાળો કેટલા આવે? 7,80,000. પછી તમારે બળદગાડું કે 7,80,000 ભાગ્યા શું? ભાગ્યા કેટલા? 40 ને? હા, પોતાના ભાગ્યા કરે, ભાગ્યા 40 ગુણ્યા 100 કરો તો 19,50,000 નું જો વેચાણ કરો તો મને 4 લાખ રૂપિયા નફો મળે. એમાં તમારે સલામતી રૂપિયામાં શોધે ને સલામતી ટકામાં જોઈએ. તો આપણે આ પીવીઆર ને જરાક મોકલી આપીએ ઘરે, રાખી મૂકીએ, થોડુંક આ સાફ કરી નાખીએ. પહેલા આપણે સલામતી ગાળો ગણીએ રૂપિયામાં. દરેકને ખબર છે કે નફો ભાગ્યા પીવીઆર કરી દેવાનું. સલામતી ગાળો મને પૂછેલો છે 4 લાખના નફાએ કોઈ 1 લાખ નફો જોવા નહીં જવાનું, બરાબર. આપણો પોતાના ઘરનો જ નફો જોવાનો, આના ઘરનું જોવાનું. 4 લાખ પીવીઆર 40%. તો 4 લાખ ભાગ્યા 40% એટલે કેટલું? 16 લાખ વેચાણ. ઓ 10 લાખ. તો મારો સલામતી ગાળો રૂપિયામાં કેટલો આવે? 10 લાખ આવે. થઈ ગયું આટલું? રૂપિયામાં આવી ગયું. હવે ટકામાં શોધીએ. તો સલામતી ગાળો ટકામાં જોઈએ. શામાં જોઈએ? ટકામાં. તો સલામતી ગાળો જે રૂપિયામાં આવે ને એના ભાગ્યા આપણું ખરેખર વેચાણ, અને ટકામાં એટલા ગુણ્યા કેટલા કરવાના? 100. સલામતી ગાળો ટકામાં જોઈએ તો આપણો જે સલામતી ગાળો રૂપિયામાં આવ્યો ને તે ભાગ્યા ખરેખર એટલે કેટલું? 19,50. શું? 19,50. તો 10 લાખ ભાગ્યા 19,50 ગુણ્યા 100. તો આપણો સલામતી ટકામાં આપણને મળી જાય. ટકામાં બહુ રાહત પણ યાદ છે ને? હા, 10 લાખ ભાગ્યા 19,50,000 ગુણ્યા 100 51.28. રકમ કોઈ રાઉન્ડ ફિગરમાં આપી નથી. સમજાઈ ગયા? ટકામાં સલામતી રૂપિયામાં ભાગ્યા ખરેખર વેચાણ કયો જે માથા પર આવેલું તે. તો આ દાખલો હતો. સબસ્ક્રાઈબર તમે નથી વધાર્યા, લાઈવ લેક્ચર અપાય તેવી કોઈ શક્યતા નથી. સબસ્ક્રાઈબર પૂરા કરો. તમે પોતાના ઘરમાં બી સબસ્ક્રાઈબ કરી દો. તમારા મમ્મી પપ્પાના ફોનમાં, ભાઈ હોય, બહેન હોય, કાકા કાકી, ગમે તેના ફોનમાં જ્યારે સબસ્ક્રાઈબ કરી આવો. નુકસાન કોઈ થતું નથી, ફાયદો તમને જ થવાનો છે એનો, બરાબર. નિર્ણય ઘડતરમાં દાખલા આપણે જોઈએ કેવી રીતના ગણવાનું છે, કેવી રીતના શું મુહૂર્ત કરવાની. સૂત્ર 3 ઓરિજિનલ છે, બાકી બધા જૂઠા છે, મેકઅપ લાગેલો છે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી દરેકને સીતારામ.